માથીના શુભ સંદેશમાંથી પાઠ 23મો અધ્યાય કડી 1-39 દંભ નિંદા. પછી ઈસુએ લોકોને અને પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહ્યું, શાસ્ત્રીઓ અને ફરીસીઓ મોશેના આસન ઉપર બેઠા છે, એટલે એ લોકો કહે તે પ્રમાણે તમે કરજો અને ચાલજો, પણ એ લોકો કરે તે પ્રમાણે કરશો નહીં, કારણ એ લોકો કહે છે કંઈ અને કરે છે કંઈ. તેઓ તો કમર તોડી નાખે એવા બોજાની ઘાસળીઓ બાંધી બીજાની ખાંદ ઉપર લાદે છે, પણ એ ઉઠાવવા માટે પોતે એક આંગળી સુદ્ધા હલાવવા તૈયાર નથી. તેઓ જે કાંઈ કરે છે તે દેખાડા માટે કરે છે. તેઓ શાસ્ત્ર વચનોના મોટા મોટા તાવીજો રાખે છે અને વસ્ત્રોની ઝૂલ પણ મોટી રાખે છે. ભોજન સમારોહમાં મુખ્ય સ્થાન અને સભાગૃહોમાં આગલી બેઠક તેમને ગમે છે. રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ગુરુજી ગુરુજી કહે એવું તેઓ ઈચ્છે છે, પણ તમે પોતાને ગુરુજી કહેવડાવશો નહીં, કારણ તમારે એક જ ગુરુ છે અને તમે બધા ભાઈઓ છો. પૃથ્વી ઉપરના કોઈ પણ માણસને પિતા કહેશો નહીં, કારણ તમારે એક જ પિતા છે અને તે પરમપિતા. તેમ તમે પોતાને આચાર્ય પણ કહેવડાવશો નહીં, કારણ તમારે એક જ આચાર્ય છે અને તે ખ્રિસ્ત. તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક હોય, કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. ઓ શાસ્ત્રીઓ અને ફરીસીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! તમે ઈશ્વરના રાજ્યના દ્વાર લોકોને માટે બંધ કરો છો. તમે નથી જાતે એમાં દાખલ થતા કે નથી અંદર જનારાને દાખલ થવા દેતા. ઓ શાસ્ત્રીઓ અને ફરીસીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! તમે એક જણનો ધર્મપલટો કરવા માટે પૃથ્વી અને સમુદ્ર ઉપર ફરી વળો છો, અને જ્યારે તે ધર્મપલટો કરે ત્યારે તેને તમારા કરતાં બમણો નરકને પાત્ર બનાવો છો. ઓ આંધળા નાયકો, તમારી કેવી દશા થશે! તમે કહો છો કોઈ મંદિરના સોગંદ ખાય તો એની કશી કિંમત નથી, પણ જો કોઈ મંદિરમાંના સોનાના સોગંદ ખાય તો તે તેને બંધન કરતા છે. ઓ મૂર્ખાઓ, ઓ આંધળાઓ, શું મહત્વનું છે, સોનું કે સોનાને પવિત્ર બનાવનાર મંદિર? વળી તમે કહો છો કોઈ વેદીના સોગંદ ખાય તો તેની કશી કિંમત નથી, પણ જો કોઈ વેદી પરના નૈવેદ્યના સોગંદ ખાય તો તે તેને બંધન કરતા છે. તમે કેવા આંધળા છો! શાનું મહત્વ વધારે છે, નૈવેદ્યનું કે નૈવેદ્યને પવિત્ર બનાવનાર મંદિરનું, વેદીનું? જે કોઈ વેદીના સોગંદ ખાય છે તે વેદીના અને તેના ઉપરના જે હોય તેના સોગંદ ખાય છે. જે કોઈ મંદિરના સોગંદ ખાય છે તે મંદિરના અને મંદિરમાં જેનો વાસ છે તેના સોગંદ ખાય છે. અને જે કોઈ આકાશના સોગંદ ખાય છે તે ઈશ્વરના સિંહાસનના અને તેના ઉપર જે બિરાજી છે તેના સોગંદ ખાય છે. ઓ શાસ્ત્રીઓ અને ફરીસીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! ફુદીનો, વરિયાળી અને જીરાનો 10મો ભાગ તમે ધર્માદામાં આપો છો, પણ શાસ્ત્રની મહત્વની આજ્ઞાઓ, ન્યાય, દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો. પેલી બાજુ વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જ જીવનમાં ઉતારવી જોઈતી હતી. ઓ આંધળા નેતાઓ, તમે મચ્છરને ગણીથી ગાળીને રોકો છો, પણ ઊંટને ગળી જાઓ છો. ઓ શાસ્ત્રીઓ અને ફરીસીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! તમે પ્યાલા અને રકાબીને બહારથી સાફ કરો છો, પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલા છે. ઓ આંધળા ફરોશી, પહેલાં તું પ્યાલાની અંદરની બાજુ સાફ કર, એટલે બહારની બાજુ પણ સાફ થશે. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમે દોડેલી કબર જેવા છો. તે બહારથી ખરેખર રૂડી રૂપાળી દેખાય છે, પણ અંદરથી મરેલા માણસના હાડકાં અને બધી જાતની ગંદકીથી ભરેલી છે. તમારું પણ એવું જ છે. બહારથી તમે લોકોને ધર્મિષ્ઠ લાગો છો, પણ તમે અંદરખાને દંભ અને અધર્મથી ભરપૂર ભરેલા છો. ઓ શાસ્ત્રીઓ અને ફરીસીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! તમે પૈગંબરોની કબરો ચણાવો છો અને સંતોના સ્મારકોને શણગારો છો, અને કહો છો કે અમે જો અમારા વડવાઓના સમયમાં જીવતા હોય તો પૈગંબરોના ખૂનમાં અમે કદી તેમની સાથે ભળ્યા ન હોત. એટલે તમે પોતે કબીલ કરો છો કે તમે પૈગંબરોને માનનારના સંતાન છો, તો પછી તમારા વડવાઓનું આદર્યું પૂરું કરો. ઓ સર્પોના સંતાનો, તમે નરકની સજામાંથી સી રીતે છટકી જશો? એટલે જુઓ, હું તમારી વચ્ચે પૈગંબરો, જ્ઞાનીઓ અને શાસ્ત્રીઓને મોકલવાનો છું. તેમાંના કેટલાકને તમે મારી નાખશો અને સૂળીએ ચડાવશો, કેટલાકને તમે તમારા સભાગૃહોમાં ચાબખા મારશો અને સતાવીને એક ગામથી બીજે ગામ રજડાવશો. આમ નિર્દોષ હાબેલથી માંડીને બેરખ્યાના પુત્ર જખર્યા, કે જેનું તમે ગર્ભગૃહ અને યજ્ઞવેદી વચ્ચે ખૂન કર્યું હતું, તેના સુધીના જે નિર્દોષ માણસોના લોહી પૃથ્વી ઉપર રેડાયા છે, તે બધાના ખૂનનું પાપ તમારે શિર ચોંટશે.
ખાતરીથી માનજો કે તમે એ બધાની શિક્ષા આ પેઢીને ભોગવવી પડશે. યરૂશાલેમ વિશે અફસોસ. યરૂશાલેમ, ઓ યરૂશાલેમ, તું પૈગંબરોનો વધ કરે છે અને પોતા પાસે મોકલેલા દૂતોને પથરા મારે છે. મરઘી જેમ પોતાના બચ્ચાને પોતાની પાંખમાં લે છે, તેમ તારા સંતાનોને પાંખમાં લેવાનું મેં કેટલી વાર ઝંખ્યું છે, પણ તને એ રૂચ્યું નથી. જુઓ, તમારું ઘર ત્યજી દેવાયું જ જાણો. હું તમને કહું છું કે હવે તમે જ્યારે એમ કહેશો કે પ્રભુને નામે આવનાર ઉપર આશીર્વાદ ઉતરો, ત્યારે જ મને જોવા પામશો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.